નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ડોસવાડા ડેમ, જે ડેમ મીંઢોળા નદી પર આવેલો છે અને લગભગ 112 થી 13 વર્ષ જૂનો આ ડેમ જે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને હાલ જે સાર્વત્રિક વરસાદ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યો છે તેવા સમયમાં આજે પ્રથમવાર ડોસવાડા ડેમ 2026માં જ્યારે છલકાયો છે ત્યારે તંત્ર દ્વારા દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે કે જે નીચાણવાળા વિસ્તાર છે, ખાસ કરીને વાલોડ, વ્યારા, જ્યાંથી મીંઢોળા નદી પસાર થાય છે, બારડોલી જેવા વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે, કારણ કે ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કોઈ નુકસાન ન પહોંચે, કોઈ જાનહાનિ ન થાય તે માટેની તૈયારી થઈ ચૂકી છે. બીજી તરફ ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે જૂન મહિનામાં વરસાદ પડ્યો નહોતો. અલ નીનો ની જે સક્રિયતા એ દેખાઈ નહોતી, જેના કારણે વરસાદ પાછોતરો ખેંચાયો, પણ જયારે પડ્યો છે ખૂબ સારો છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે ડેમની બાજુના જે દ્રશ્યો છે બતાવે. ખેડૂતો મોટી સંખ્યામાં રોપણી કરી રહ્યા છે. ડેમની બિલકુલ બાજુમાં જ બતાવવા માંગીશ કે પાછળ ખેડૂતો જે છે રોપણી કરી રહ્યા છે અને આ જે સિઝન છે એ રોપણીની સિઝન છે. થોડીક મોડી થઈ છે રોપણી, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હવે રાહત થઈ છે, કારણ કે હવે ડેમ પણ છલકાયો છે અને આ ડેમ સિંચાઈ માટે ખૂબ ઉપયોગી બની રહેતો હોય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જનતા માટે. ત્યારે એ ડોસવાડામાં જીજે દેશી ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે. તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે મીંઢોળા નદી પર આવેલો ઐતિહાસિક ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થયો છે. ગાયકવાડ શાસનકાળમાં બનેલો આ ડેમ જિલ્લાની ઐતિહાસિક ધરોહરમાં સ્થાન ધરાવે છે. મળતી માહિતી મુજબ ડેમમાં પાણીની સપાટી 123 ફૂટથી વધુ પહોંચતા ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં ડેમની સપાટી ઉપરથી અંદાજે 1 ફૂટથી વધુ પાણી સતત વહેતા સુંદર દ્રશ્યો સર્જાયા છે. વરસાદી માહોલ વચ્ચે ડેમ પરથી વહેતું પાણી જોવા માટે આસપાસના ગામો સહિત દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો છે, જેના પગલે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદીથી સુરક્ષિત અંતર જાળવવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આકર્ષક દ્રશ્યો વચ્ચે સેલ્ફી લેવા અથવા ડેમની ખૂબ નજીક જવાની લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. જો કે આવા સમયે થોડી પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી ડેમ પર આવતા તમામ પ્રવાસીઓને સ્થાનિકોને સુરક્ષિત અંતર જાળવવા તેમજ જોખમ ન લેવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું પણ માનવું છે કે ચોમાસા દરમિયાન ડેમ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી અહીં પોલીસ અથવા હોમગાર્ડ સહિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તો કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય. તંત્ર દ્વારા સમયસર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી તેવી લોકોની માંગ ઉઠી રહી છે. હાલ માટે ડોસવાડા ડેમના મનમોહક દ્રશ્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, પરંતુ કુદરતી સૌંદર્યની મજા લેતા સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવી એટલી જ જરૂરી છે. આપનું નામ? હા, મારું નામ છે ગામિત કાર્તિક કુમાર. ક્યાંથી આવ્યા તમે? અમે આવ્યા છે વ્યારા ચીખલદા. કેમ આવ્યા છો આજે અહીંયા? હા, અત્યારે વરસાદ ચાલુ છે, કાલનો 2-3 દિવસ થવાના. તો અમને ખબર મળી કે ડેમ ઓવરફ્લો થયેલો છે, એટલે એમનો નજારો કેવો છે એ જોવા માટે અમે પણ આવ્યા. તમે અહીંયા આજે ડેમનો નજારો જોવા આવ્યા છો, સુંદર નજારો દેખાઈ રહ્યો, ત્યારે લોકોને શું કહેવા માંગો છો? લોકોને બસ એટલું જ કહેવા માંગીએ કે ડેમ જોવાનું તો મસ્ત છે, આકર્ષિત છે અને વ્યૂ પણ મસ્ત છે, પણ જોવા આવો તો જરાક સાવચેતી પ્રમાણે, બહુ પાસે નહીં જવાનું, નીચે નહીં જતા. જરાક પાણીનો ઓવરફ્લો પણ વધારે છે, એના માટે આવો તો કંઈ નહીં, પણ જરાક સાચવીને.